સમગ્ર કોળી સમાજની એક લાગણી અને માગણી હતી. તેને ધ્યાનમાં લઈને કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો દ્વારા માન્ય સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવેલ અને ત્યારબાદ માન્ય સીએમ સાહેબ દ્વારા સીટની રચના કરવામાં આવેલ હતી અને એ સીટની રચના બાદ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. અગાઉ પણ સીટની રચના પહેલા પણ 307 નો એક ઉમેરો કરવામાં આવેલો હતો, પરંતુ સીટની રચના બાદ 120 બી જે આઈપીસી ની જૂની 120 બી મુજબનો પણ એક કલમ ઉમેરો કરવામાં આવેલ છે. એટલે કે કાવતરાની કલમનો સીટની રચના બાદ કલમ ઉમેરો કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે, 8 આરોપીઓના. એટલે સીટની તપાસ એક ચોક્કસ સારી દિશામાં જઈ રહી છે. આજ આખી કેસની વિગતો છે. ખાસ કરીને બેને જે રીતે વાત કરી તેમ કે સીટની રચના થયા એના બાદ જે કામગીરી થઈ છે, તો એના વિશે લોકો વધુ સમજી શકે એ માટે થોડી વિગતો આપજો. કિશોરભાઈ શેખ, એડવોકેટ. ખાસ કરીને સાહેબ જણાવું તો આવા જે બનાવો છે એ સમાજની અંદર ઘણી બધી વખત બનતા જ હોય છે, પણ પેસિફિક આ જે બનાવ બન્યો છે અને એના જે વિડીયો ફૂટેજ સામે આવ્યા છે અને એ વિડીયો આરોપીઓ પોતે જ એ ઉતારે છે, પોતે ફરતા ફરતા બધા એને મારે છે અને વિડીયો પોતે જ ઉતારે છે, કોઈની સાથે લાઈવ બતાવે છે, વાતચીત કરે છે. એટલે આ ફૂટેજ સામે આવ્યા અને લોકોમાં, નહીં માત્ર કોળી સમાજમાં પણ સમગ્ર સમાજની અંદર જ્યારે એ લોકો જોવે છે ત્યારે એક મને કહેવાનું મન થાય છે કે લોકોમાં, દરેક સમાજમાં એક અસ્મિતા છે એ જાગી છે કે ખરેખર સમાજની અંદર સમાજ વિરોધી જે જેને કહેવાય કે ગુંડા તત્વો, જેને કોઈનો ડર નથી, એવા લોકોની સામે હવે આપણે આવવું જોઈએ. અને છેલ્લા ઘણા સમયથી એક કોળી સમાજની નહીં પરંતુ અન્ય દરેક સમાજની એક માંગ હતી કે જે રીતે આ બનાવ બન્યો છે અને કોઈ પણ કારણ વગર જે લોકોને બેરહેમીથી મારે છે, વિડીયો ઉતારે છે, પોતે વિડીયોને જાહેર કરે છે, એટલે આવા લોકો જે સમાજ વિરોધી લોકો છે જેની ઉપર અનેક ગુનાઓ બન્યા છે અને એની ઉપર એક દાખલો બેસે એવા કડક પગલાં લેવા જોઈએ. એને શિક્ષાને પાત્ર જે ગુનો છે એ પ્રમાણે એને સાચી દિશા કરી એની વિરુદ્ધ ચાર્જશીટ કરી અને નામદાર અદાલત દ્વારા એને ચોક્કસપણે જે કલમો છે એ મુજબની એને સજા થવી જોઈએ, જેથી કરીને જે આજે કોળી સમાજના યુવાન ઉપર બનાવ બન્યો છે એવો અન્ય સમાજના કોઈ વ્યક્તિ ઉપર આવો બનાવ બને નહીં, અથવા તો કોઈ વ્યક્તિ આવું જો વિચારતી હોય તો ત્યાંથી અટકી શકે. સરકાર દ્વારા એક સકારાત્મક પગલું કહી શકાય કે એણે સીટની એક રચના કરી અને એ સીટની રચના કરવાનું કારણ પણ મૂળભૂત આ જ છે કે કોળી સમાજનો એક આ મુદ્દો નથી. આવા અનેક ઇસ્યુઓ આવી રીતે બનતા હોય છે અને જે સમાજ વિરોધી લોકો છે આવા જે ગુનાઓ, શરીર વિરુદ્ધના ગુનાઓ જે કરે છે એની વિરુદ્ધ ગુનાઓ અટકાવવાનું અને યોગ્ય સજા મળે એના માટેની આ એક સીટની રચના કરવામાં આવી છે અને એ ખૂબ ડિટેલ, ઊંડાણપૂર્વક એ તપાસ કરશે અને એમાં જે કાંઈ તપાસ દરમિયાન જે કાંઈ આ બનાવ બન્યો છે ને એની પાછળ જે કાંઈ કાવતરાખોરો છે એને પણ એ પકડશે અને એ પકડવા માટે એમને જે શરૂઆત કરી છે, બેને કીધું એ પ્રમાણે કે એમણે તપાસ સંભાળ્યા પછી જે એમની જે મુવમેન્ટ આવી છે તપાસની અંદર, કલમનો ઉમેરો, રિમાન્ડ માંગવા, એટલે ચોક્કસ એવું કહી શકાય કે સીટ છે એ પોતાની સાચી દિશામાં, યોગ્ય દિશામાં અને લોકોની જે અપેક્ષા છે, અમારી કોળી સમાજની એકની નહીં, સમગ્ર સમાજની અને લોકોની અને ખરેખર ન્યાયિક રીતે જે બધાની અપેક્ષા છે એ મુજબ અત્યારે તપાસ થઈ રહી છે. એટલે આપના માધ્યમ દ્વારા અમે પણ એનાથી સંતુષ્ટ છીએ અને આવનારા દિવસોમાં પણ સીટ છે એ યોગ્ય દિશામાં તપાસ કરી ચાર્જશીટ રજૂ કરશે અને ચાર્જશીટ પછી નામદાર અદાલત દ્વારા અમારી જે આ લીગલ ટીમ છે, અમારા કોળી સમાજની 6 જણાની જે ટીમ, એ પણ અમે વિથ પ્રોસિક્યુશન જે સરકારી ગવર્મેન્ટ પ્લીડર હોય, જે સરકારી પીપી હોય એની સાથે રહીને અમે પણ એમાં હેલ્પફુલ થશું વિથ પ્રોસિક્યુશન. અને જે આરોપીઓ છે એને જે કલમો છે એને થકી જે કાંઈ સજા થતી હોય એ સજા કરવા માટે અમે પૂરેપૂરો એની લડત આપવા માટેની અમારી પૂરી તૈયારી છે. થેન્ક યુ. ખાસ કરીને બેને પણ વાત કરી અને સાહેબે જે રીતે વાત કરી તેમ
કે એસઆઈટી એની રચના થઈ ત્યારબાદ પ્રથમ જે પગલું ભર્યું છે એ આ કેસ માટે ખૂબ મહત્વનું છે. તો એના વિશે આમાં શું છે કે ઘણા લોકો કાયદાકીય ભાષા જાણતા નથી. કાયદાકીય જે પણ ડેવલપમેન્ટ થતા હોય છે, જે નવી નવી બાબતો આવતી હોય છે, એના વિશે એ લોકોને ખબર નથી હોતી. તો ખરેખર એસઆઈટી ની રચના થયા બાદ હવે શું શું થયું છે 1 કે 2 દિવસની અંદર, એની એક જરા ટૂંકી વિગત પણ તમે આપશો. હું એડવોકેટ બાબુલભાઈ વાળા. સામાન્ય રીતે જોતા હો તો જ્યારે પોલીસ તપાસ કરતી હોય ત્યારે પેરેલલ લીગલ ટીમ સામાન્ય રીતે બનાવવામાં આવતી નથી હોતી. પણ અહીંયા જે રીતે વિડીયો બનાવવામાં આવ્યો, જે રીતે નવીનભાઈને મારકૂટ કરવામાં આવી, પછી અમે કોળી સમાજના બધા એડવોકેટ ભેગા થયા અને આ વિડીયો જોયો, ગુનાની ગંભીરતા જોઈ, ત્યારબાદ અમે નક્કી કર્યું કે ભાઈ આ ખરેખર જધન્ય કૃત્ય જેને કહેવાય, સમાજ વિરોધી કૃત્ય, કોઈ સમાજ સામેનું નહોતું, પણ કોળી સમાજના યુવાનને આવી રીતે મારવામાં આવ્યો, વિડીયો બનાવવામાં આવ્યો, આવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. એટલે આરોપીઓ જે છે એક ધાક જમાવવા માંગતા હતા એવું આ વિડીયો ઉપરથી સ્પષ્ટપણે જણાઈ આવતું હતું. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા આમાં સીટની રચના કરવામાં આવેલી અને અમે તે જ દિવસે અમારી લીગલ ટીમની રચના કરવામાં આવેલી. ત્યારબાદ સીટ દ્વારા 8 આરોપીના જેલમાંથી કબજો લઈ પહેલા રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવેલી અને આજે એની કોર્ટમાં દલીલ હતી અને નામદાર અદાલત દ્વારા તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ તપાસ અધૂરી હોય અને જેલમાં મોકલી દેવામાં આવે અને તપાસના કામે જો જરૂર પડે તો એને જેલમાંથી પણ રિમાન્ડ કબજો લઈને રિમાન્ડ માગી શકાય અને એના માટે નામદાર અદાલતની પરવાનગીની જરૂર પડે. અને સીટ દ્વારા તપાસના કામે આ આરોપીઓની જેલમાંથી કબજો લેવામાં આવેલો અને એના 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા અને આ રિમાન્ડ નામદાર અદાલતે એના મંજૂર કરેલા છે અને સીટ છે એ આગળની તપાસ કરશે આ બાબતે. જી સર, ખાસ કરીને સીટની રચના થઈ અગાઉ જે પોલીસની જે પણ કામગીરી હતી એના પર ઘણા સવાલો ઉઠ્યા હતા. એ અંગે વિભાગ દ્વારા અમુક પગલાં પણ લેવામાં આવેલા. ત્યારબાદ જે વિરોધના સૂર ઉઠ્યા અને હાલમાં એસઆઈટીની રચના થઈ છે. તો મારે એ જાણવું છે કે મેં હમણાં સાહેબ સાથે વાત કરી એ પ્રમાણે કે લોકોને કદાચ ઘણા બધા એવા લોકો હશે કે જેમણે સીટ કે એસઆઈટી નું નામ જ કદાચ પહેલી વાર સાંભળ્યું હશે. તો આમાં એસઆઈટી ની આગળ તપાસ થાય તો આખા કેસમાં શું શું સંભાવનાઓ છે? કે એવું તો છે નહીં કે એસઆઈટી ની રચના થઈ એટલે આપણે કેસ જીતી ગયા, નવનીતભાઈને ન્યાય મળી ગયો, બરાબર? તો શું શું થઈ શકે છે આની આગળ, એની તમે થોડી વાત કરશો. મારું નામ ધર્મેન્દ્ર ડાભી. હું ભાવનગરમાં ક્રિમિનલ બાર સ્ટેશનમાં 8 વખત પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું. મારા અનુભવ પ્રમાણે આજે જે મુખ્ય પ્રથમ તપાસ પટેલ સાહેબે કરી, જાના સાહેબે કરી, જે તપાસ યોગ્ય દિશામાં અને સાચી રીતે નહોતી થતી, એટલે આ અમને તપાસ બદલાવવા માટે અમારા રાજકીય નેતાઓએ કે સાચી દિશામાં અમે કોઈને આને પૂરી દો, આને કરી દો એમ નથી કહેવા માંગતા, પણ સત્ય હકીકત. કારણ કે અત્યારે ભાઈ શ્રી ફરિયાદીએ પ્રથમથી જ કીધેલું કે આ વસ્તુ આમ બની છે, તો એ વસ્તુનો ડાક પીછોડો કરવા માટે બધાના અમુકના નામે કાઢી નાખવાના, અમુકની રીતે અનનોન પર્સન લખી નાખવાના. પછી જે કાવેતરા કોર હતા એનું પણ નામ પહેલેથી જ ડિક્લેર થઈ ગયું છે. તો એને કોઈને કોઈ કારણસર પહેલેથી એ બધું માનવું જ નથી આવ્યું ફરિયાદીનું. ફરિયાદી કે એ પ્રમાણે જો એ માન્યું હોય તો આજે પ્રથમ ફરિયાદમાં જ આ બધા નામ હોત, અને ફરિયાદમાં નામ હોય અમુકને અજાણ્યા હોય તો ઓળખ પ્લેટ કરાવીને નામો બે શકે, ઓળખી બધા મામલતદાર સમક્ષ. પણ આ કામમાં પ્રથમ તપાસ એ યોગ્ય ન થઈ, બીજી તપાસ પોલીસની યોગ્ય ન થઈ, એટલે રાજકીય આગેવાનોએ ત્યાં અમારી વકીલોએ સલાહ આપી કે ભાઈ આ કામમાં યોગ્ય દિશામાં તપાસ નથી, આગળ રોંગ દિશામાં છે, કોઈ લાગવગથી થઈ રહી છે. એટલે આગેવાનની વકીલોની સૂચના અનુસાર કે વકીલોનું માર્ગદર્શન લઈને સમગ્ર ગુજરાતના ઘણા બધા કોળી સમાજના એ બધા લઈને અને પછી મુખ્યમંત્રીને રજૂઆત કરી કે આ રીતે તપાસ બે ભાવનગરના કરી રહ્યા છે, તપાસ અધિકારી યોગ્ય નહીં ને કોઈ આને ન્યાય સરખો નહીં મળે. એટલે ઓન ધ સ્પોટ થોડા જ સમયમાં મળીને આવ્યા. તે જ સમયે મુખ્યમંત્રીએ સીટની રચના કરી દીધી અને આ લોકો પછાયા. હવે સીટની રચના આવી એટલે તમામ પેપરો સીટને આપી દેવા પડે. ચુનાવ જે તમામ પેપરો ડોક્યુમેન્ટ પંદરમાં જે કહેવાય એ એમને બધા આપ્યા. એટલે એમણે પ્રથમ 2-3 દિવસ તો અભ્યાસ કર્યો. મારા પ્રમાણે કે કલમ 120B ઉમેરતા પહેલા અભ્યાસ કરવો પડે. એટલે પૂરેપૂરો અભ્યાસ કર્યો કે આપણે 120B કોર્ટ પાસે મંજૂર કરવા જઈએ તો કોર્ટ આપણને સવાલ પૂછશે કેવી રીતે કહેવા માંગો છો. એટલે અભ્યાસ કર્યો ત્યારે સીટને લાગ્યું કે હવે આ દિશામાં કેટલે તપાસ કરવા માટે 120 કરવી પડે કે આમાં આ જે બાકી રાખ્યું છે એટલે હવે આને 120B ઉમેરી દે. એટલે એમણે આવીને સીટે સૌ પ્રથમ ભગીરથ કામ કર્યું, 120B ઉમેરી. 120B એવી છે કે સ્થળ ઉપર મારતો ન હોય ને, પણ સ્થળ ઉપર ન હોય ને ઘરેથી કોઈને કીધું ને જાઓ કરી નાખો બેઠો છું તો 120B ઈ જ પણ કહેવાય. એ રીતે 120Bમાં
જે હજી હું એમ નથી કહેતા કે આ તોમદાર, હજી જેટલા તોમદાર હશે આ કાવતરા બનાવવામાં, એવા તમામ તોમદારને સીટ અચૂક પકડશે, કારણ કે અમને આશા છે કે આ કાયદાની સાચી દિશામાં તપાસ થઈ ગઈ છે. હવે સજાની જોગવાઈ કહો, ભલે સ્થળ ઉપર કોઈને મારવામાં ન હોય કે ઉશ્કેરવામાં ન હોય, પણ 120B એવી છે કલમ કે 120B મુખ્ય કલમ સાથે લાગે, એટલે આમાં 307 મેક્સિમમ પનિશમેન્ટ આજીવન અથવા 10 વર્ષ છે. તો મુખ્ય કલમ જે લાગે છે ને એની સાથે 120B જોઈન્ટ થાય, એટલે 120B માં જે મુખ્ય તોમદારે માર માર્યો ને એટલે જ સજા આને થઈ શકે, અથવા ત્રીજા ભાગની થઈ શકે. એટલે 120B નો કાવતરાખોરમાં 1/3 સજા થઈ ગયા એટલે પૂરેપૂરી સજા કરી, કોર્ટ પાસે ડિસ્કશનરી પાવર છે. આવા સંજોગોની અંદર સીટ અત્યારે જે કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે આરોપીનો 8 આરોપીનો કબજો લીધો. પહેલા તો આરોપીની 4 ની રિમાન્ડ માંગી, 4 તો જેલ આઉટ કરી, જેલમાં મૂકી દીધા. સીટને લાગ્યું નહીં, બધાને જુદું જુદું ઇન્ટ્રોડક્શન કરવું પડશે, જુદું જુદા બેરી નિવેદન લેવા પડશે, જેથી સત્ય બહાર આવે. આ સત્ય બહાર લાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે, અને હું માનું છું કે સીટ જે કાંઈ કરશે એ સત્ય શોધીને, જે તોમદાર હોય કે જે ન હોય, જેને જે લાગશે સીટને કે આ સત્ય દિશા છે, તો એમને એરેસ્ટ કરવા હકદાર ધરાવે છે. આવા સંજોગોમાં અત્યારે સીટની કામગીરી અમે વકીલો પણ આશા રાખીએ છીએ કે તટસ્થ યોગ્ય થઈ જે સત્ય તોમદાર હોય એની અમે જે 1 કે 2 5 જે નીકળે કાવતરામાં એક હોય એવું નહીં, બીજા પાસે અંડરગ્રાઉન્ડ હોય, એટલે સીટને જે યોગ્ય લાગે એ દિશામાં તપાસ આ રિમાન્ડ મળી ત્યારથી શરૂ થઈ. આ 3 દિવસમાં મોટા રિઝલ્ટ આવી જશે, કારણ કે સીટ દરેકના આરોપીના નિવેદન જુદી જુદી દિશામાં લે તો એ 100% આમાં મૂળ સુધી પહોંચી જશે. આવા સંજોગોમાં અમને અમારા લીગલ વકીલોની આશા છે કે આની અંદર હવે સત્ય બહાર પૂરેપૂરું આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી આમની અમે જે કાંઈ કોઈની અમે કાર્યવાહી કરવી એની ચાર્જશીટ કરે અને સત્વરે કેસ શરૂ કરાવીએ, જેમાં ફરિયાદીના પક્ષે સરકારી વકીલ તો મળે છે, પણ અમે અમારી લીગલ કમિટી ભાવનગરની અને ત્યાંના મહુવાના અમારા મુકેશભાઈ છે, એ બધા ભેગા થઈને અમે આ કામની અંદર વિથ પ્રોસિક્યુશન વકીલોને મૂકી અને જ્યાં કેમ બોલવું, કેમ શું કરવું, જેથી સરકારી વકીલે ઘણીવાર છે ને કામના ફૂલ કામના હિસાબે પૂરું શીખ પડી ન હોય, બોલેલું હોય તો દરેક મને બધા શબ્દ યાદ નથી રહેતા. એટલે આવા સંજોગોની અંદર વિથ પ્રોસિક્યુશન લીગલના અમારે 6 વકીલ છીએ, અમે અચૂક મદદ કરશું. આ સમાજ માટે નહીં પણ બધાએ આમાં કરવું જોઈએ આવું કે ભાઈ તમે જે સત્ય ગોતવા માટે મહેનત કરો. આ કોળી પર બન્યું એટલે એમ નહીં, આવા બનાવો અનેક જગ્યાએ બને છે, પણ આની પાછળ સત્ય શોધવા માટે વકીલોએ પણ એ સમાજના ગમે સમાજના વકીલો એમાં લીગલ ટીમ બનાવીને પોલીસને જે ખોટી દિશામાં તપાસ કરતો આગલા ઉચ્ચ અધિકારીની પાસેથી તપાસ ફેરવીને યોગ્ય અધિકારીને મૂકવા જોઈએ. આ કામમાં એ કર્યું છે. અમને આશા છે કે હવે આ સાચી દિશામાં થોડા દિવસોમાં તપાસ થઈ, 3 દિવસની અંદર હું તો માનું છું થઈ, અને જે કાર્યવાહી સીટ કરશે યોગ્ય હશે. થેન્ક યુ. જે ખાસ કરીને આ આખો જ મામલો જ્યારથી સામે આવ્યો છે ત્યારે એક યુવાન તરીકે, એક યુવા એડવોકેટ તરીકે અને કોળી સમાજના એક શિક્ષિત યુવાન તરીકે તમે જે કેસમાં શરૂઆતથી જ આગળ રહ્યા છો, શું કહેશો આ આખા જ કેસ વિશે, અને ખાસ કરીને એક યુવા તરીકે અને એક શિક્ષિત યુવા તરીકે કોળી સમાજને તમારો સંદેશ શું છે? જી, મારું નામ કિશનભાઈ મેર એડવોકેટ છે. પહેલેથી જ હું આ કેસ સાથે સંકળાયેલો છું. પ્રથમ દિવસથી તે આ કેસની સંપૂર્ણ માહિતી ધરાવું છું. આ રાજ્ય સરકાર હાલમાં જે કેન્દ્રમાં એટલે રાજ્ય અને કેન્દ્રમાં જેની સરકાર છે તે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા લોકો હોય અને ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે મિલીભગત હોય, એટલે પહેલેથી જ તે ગોઠવણથી આખું કાવતરું રચવામાં આવેલું હતું અને ક્યાંક ને ક્યાંક આ નવનીતભાઈ પર હુમલો કરવામાં આવેલો હતો. આવી એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તે ભૂતકાળમાં ઘણા બધા કેસોમાં કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન હોય, હરણીકાંડ હોય, ગંભીરા બ્રિજની ઘટના હોય, આ તમામ કેસોમાં એસઆઈટીએ શું કામગીરી કરી? એસઆઈટીની કામગીરી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ. એસઆઈટી નિમીને માત્ર સરકાર, પબ્લિક અને જનતાનો રોષને ઠારવા માટે આ કામગીરી કરી રહી છે, કારણ કે એસઆઈટીમાં ચોક્કસ સમયગાળો આપવામાં નથી આવ્યો. તે ચાર્જશીટનો સમયગાળામાં તે કામગીરી પૂર્ણ કરશે, એટલે કે 90 દિવસ, એટલે 90 દિવસમાં આ સમાજ શાંત થઈ જાય તેવી સરકાર એવું ઈચ્છે છે. કારણ કે જો સામાન્ય લોકો સાથે આવી ઘટના બને અને 15 ધારાસભ્ય અને 3 સાંસદ સભ્યોને સરકારમાં રજૂઆત કરવા જવું પડે એ સમાજના, તો સામાન્ય કોઈ પણ અન્ય સમાજ હોય, જે નાનો સમાજ છે તેની સાથે આવી ઘટના બનતી હોય તે ચોક્કસપણે દબાઈ જતી હોય તેવી વાત છે. જો આ એસઆઈટીની રચના થવાથી માત્ર નવનીતભાઈને ન્યાય મળી જાય તેવું હું માનતો નથી. અત્યારે જે એસઆઈટી કામગીરી કરી રહી છે તે ચોક્કસપણે માની શકાય કે ચોક્કસ દિશામાં સાચી કામગીરી કરી રહી છે, પણ ભૂતકાળમાં જે ખામીઓ થઈ છે તે ક્યાંક ને ક્યાંક આરોપીઓને નિર્દોષ છોડવા માટે અને એને મદદરૂપ થવા માટે કેસને નબળો બનાવેલો છે. તો તેનું શું થવાનું છે ભવિષ્યમાં તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે. સાહેબ, હમણાં તમે જે વાત કરી કે નવનીતભાઈ પર હુમલો થયો, આખો ઘટનાક્રમ, લોકોમાં ભારે રોષ છે. આ રોષના કારણે ઘણીવાર એવું પણ બનતું હોય છે અને એવા અમુક વિડીયો પણ સામે આવ્યા છે કે અપશબ્દો બોલવા, કોઈનું નામ લેવું, સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવા, વાયરલ કરવા, આવી બધી પણ બાબતો સામે આવી છે. નારાજગી હોય, ગુસ્સો હોય,
પરંતુ મૂળમાં આ કાયદાકીય લડત છે અને આવી બધી બાબતો જ્યારે આમાં ભળે, કહેવાય ને કે સામાજિક રીતે પણ આની ઘણી બધી નુકસાની થતી હોય, તો એવા ઘણા યુવાનો પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારે વિડીયો વાયરલ કરતા હોય છે. તો એ લોકોને પણ તમે શું સંદેશ આપો છો? આપની વાત 100% સાચી છે અને હું આપની વાત સાથે સંમત છું. કારણ કે મેં પણ ઘણા બધા સોશિયલ મીડિયાના વિડીયોઝ, કોલ રેકોર્ડિંગ આ બધા મેં જોયા છે. એટલે હું ખાસ કરીને મારા સમાજના જે યુવાનો છે એમને એક સંદેશ આપવા માગું છું કે કોળી સમાજ એ હંમેશા એક વિશ્વાસુ અને મર્યાદાવાળો સમાજ છે. એટલે આપણી જે મર્યાદા છે એ મર્યાદામાં રહીને અને જે હજી કોર્ટે કોઈને સાબિત નથી કર્યા ગુનેગાર તરીકે, અથવા તો નામદાર કોર્ટમાં હજી એનો કેસ ચાલવાનો બાકી છે, અથવા તો પોલીસે હજી એની ધરપકડ નથી કરી, એના વ્યક્તિના વિશે, એના સમાજ વિશે કે અન્ય કોઈ સમાજની લાગણી દુભાય એવા કોઈ સ્ટેટમેન્ટ, એવી કોઈ વાત કે એવું કોઈની સાથે કોલ ઉપર વાત કરીને એ કોલ રેકોર્ડિંગને એમાં ડાઉનલોડ કરીને એને રિલે કરવું, આવી જે બાબત છે એ બાબતથી આપણે દૂર રહેવું જોઈએ. એ કોળી સમાજના યુવાનોને એક ખાસ આવો એક મારો સંદેશ આપવા માગું છું. કારણ કે આ સમગ્ર જે ઘટના છે એ કાયદાની સાથે જોડાયેલી છે. એટલે ઘણી બધી વખત જે અન્યાય થયો છે એ માની શકાય. જે યુવાનોએ આવી રીતે કોઈ અનાયસે, એમનો ઈરાદો કદાચ નહીં હોય કોઈ સમાજને હર્ટ કરવાનો, એના વિશે બોલવાનો કે વ્યક્તિ વિશે બોલવાનો એમનો ઈરાદો નહીં હોય, પણ જે રીતે બનાવ બન્યો છે એના આવેશમાં આવીને એમનાથી કદાચ કાંઈ બોલાઈ ગયું હોય કોઈ સમાજ વિશે, કોઈ વ્યક્તિ વિશે, અને તો આવા જે કાંઈ વિડીયો આવ્યા છે, જે કાંઈ કોલ રેકોર્ડિંગ આવ્યા છે, એ તમામ કોળી સમાજના યુવાનો વતી હું દરેક સમાજના જે કંઈ હોય અને એમની પર જો કંઈ લાગણી દુભાણી હોય તો સમગ્ર સમાજના યુવાનો અને સમગ્ર સમાજ વતી હું એમની માફી માગું છું કે આ જે રેકોર્ડિંગ છે એ હવે પછી અમારા સમાજના યુવાનો છે એ ધ્યાન રાખે અને જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધી રેકોર્ડ ઉપર કોઈ વાત ન આવે ત્યાં સુધી એ વાતને આપણે માની ન શકાય. એટલે જે કાંઈ આવા બનાવ બન્યા છે એમાં ચોક્કસપણે હું કહીશ કે એ યુવાનોનો કોઈ ઈરાદો નહીં હોય, પણ બનાવ જે સંજોગોમાં બન્યો છે અને આવેશમાં આવીને કદાચ એમણે આવી કોલ રેકોર્ડિંગ કે વિડીયો છે એ અપલોડ કર્યા હશે. ખાસ કરીને નવનીતભાઈ સાથેની ઘટના, ત્યારબાદ એસઆઈટીની રચના અને કોળી સમાજના જે વકીલો છે એમના તરફથી આપ સૌ જોડાયા છે, તો આપનું આ કેસમાં મુખ્ય કામ શું છે એની મને બેન તમે વિગત આપજો. જી. હવે આ કેસમાં અમે જે લીગલ એડવોકેટ્સ, અમે જે 6 જણા પ્લસ કિશનભાઈ, એટલે કે અમે 7 જણાની જે અમારી ટીમ છે, આ ટીમમાં અમારું જે મુખ્ય કામ છે એ છે કે જે ચૂક જે શરૂઆતમાં એફઆઈઆરમાં રહી ગઈ હતી, ત્યારબાદ તપાસ કરનાર અધિકારીઓ દ્વારા રહી ગઈ હતી, એ ચૂક અમે નોટિસ કરીએ છીએ. પ્લસ કે જે નવનીતભાઈ છે, એમના દીકરા છે કે એમના સંલગ્ન કોઈ પણ વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ સાથે મળીને અમે આખી ઘટનાની બારીકાઈ તપાસવા માંગીએ છીએ. પ્લસ કે જે બનાવ સ્થળ છે તેની બારીકાઈ તપાસવા માંગીએ છીએ. અને આગળ એ કેસમાં જે કાવતરાની જે મુખ્ય વાત છે કે જે કાવતરું છે એ બહાર આવી ગયું છે, એસઆઈટીએ કલમ ઉમેરો કરાવી દીધેલો છે. એટલે કાવતરું તો છે, બનેલું છે, જગજાહેર થઈ ગયું છે. હવે જે મુખ્ય કાવતરાખોર છે આ ઘટના સાથે કઈ રીતે સંકળાયેલ છે એ દિશામાં અમે તપાસ કરવા માંગીએ છીએ કે જેથી કરીને અમને કોઈ એવી માહિતી મળે અને આગળ જતા જ્યારે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થાય ત્યારે એ બાબત અમને કોર્ટમાં વિથ પ્રોસિક્યુશન કઈ રીતે ફાયદાકારક થાય એ બાબત અંગેની અમે સૌ તપાસ કરવા માંગીએ છીએ. સમગ્ર કેસ બાબતે હવે તમારી ટીમથી આગળની રણનીતિ શું હશે? હા, નવનીતભાઈને ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલા છે. એટલે જ્યારે કોઈ ઈજા પામનાર હોય એ ડિસ્ચાર્જ થતા હોય ત્યારે સામાન્ય રીતે આરોપીઓ જામીન ઉપર મુક્ત થવા માટે પોતાની અરજીઓ દાખલ કરતા હોય, જેથી આવા ગુનામાં એમને તાત્કાલિક જામીન ન મળે તે માટે આ ગંભીર ગુનો છે, સમાજ વિરોધી ગુનો છે, તે અંગે અમે નામદાર અદાલતમાં વાંધા રજૂ કરવાના છીએ.